શ્રી લિંગ પુરાણ 11,000 શ્લોકોનો ગ્રંથ છે। એના પ્રથમ ભાગમાં 108 અધ્યાય, ઉત્તર ભાગમાં 55 અધ્યાય છે। આ પુરાણ ધર્મ, કામ, અર્થ અને મોક્ષ પ્રદ છે। ત્યારે પ્રસન્નતાના કારણે રોમાંચિત એવા નેમિષારણ્ય વાસીઓએ બધા મુનિઓને એકાગ્ર ચિત્તે ભગવાન ઈશાન શિવજી મહારાજને પ્રણામ કર્યા। પુરાણોની 11મી શાખાની રચના કરી સ્વયંભૂ તથા પ્રભુતા સંપન્ન ભગવાન પરમપિતા બ્રહ્માજી આ વચન કહ્યું કે જે પણ મનુષ્ય આ સંપૂર્ણ લિંગ મહાપુરાણને આદિથી અંત સુધી વાંચે છે, સાંભળે છે અથવા બીજોને સંભળાવે તે પરમ ગતિ પ્રાપ્ત કરે। તપસ્યાથી, યજ્ઞથી, દાનથી, વેદાધ્યનથી, ઉત્તમ કર્મથી, કર્મ અને જ્ઞાનના મિશ્રિત પ્રભાવથી અથવા માત્ર જ્ઞાનથી તેની જે પણ ગતિ થાય તે આ પુરાણના પઠન, શ્રવણ, સાંભળવા દ્વારા પ્રાપ્ત થાય। તેને વિપુલ શાસ્ત્ર વિદ્યા તથા વૈદિકી વિદ્યા પ્રાપ્ત થઈ જાય। તે વિપ્રને શાશ્વત શિવ ભક્તિ મળી જાય, તેનો મોક્ષ થઈ જાય અને તે મહાત્માની શ્રદ્ધા મુજ નારાયણમાં અને શિવજી મહારાજમાં થઈ જાય। તેના વશમાં અક્ષય વિદ્યા સુલભ રહે, હર પ્રકારે અપ્રમાદ વિદ્યમાન રહે। આ બ્રહ્માજીની આજ્ઞા છે, તેથી આ બધું તે મહાત્માની કૃપાથી થયું છે। ત્યારે ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે હે સનત કુમાર, હે રોમહર્ષણ, આપ ઋષિ સૂતને અમે મુનિઓએ તીર્થયાત્રામાં રથ આ નારદને જે પણ મહાન સિદ્ધિ ભગવત પ્રીતિ થઈ તે વિરૂપાક્ષ ભગવાન શિવજી મહારાજની કૃપાથી ચારે બાજુ વિદ્યમાન રહે। વિપ્રોના પ્રમાણ કહ્યા પછી ભગવાન નારદે પણ પોતાના પવિત્ર હાથોના અગ્રભાગથી સૂતજી મહારાજના શરીરનો સ્પર્શ કર્યો અને આ પ્રમાણે કહ્યું કે હે સૂતજી મહારાજ, આપનું મંગળ થાવ, આપનું કલ્યાણ થાવ। વૃષભધ્વજ મહાદેવમાં આપની